So, what is Raj Yoga meditation? Up till now, we saw two lessons. Lesson number one, who am I? હું કોણ છું? શા માટે જોયું હું કોણ છું? કારણ કે આપણે શરીર જોઈએ છે. When we see a body, all Yeah. kind of differentiation comes against us. कौन कौन से आते हैं? पहले तो शरीर दिखता है, जेंडर, उम्र, भाषा, कंट्री, વેલ્થ, એજ્યુકેશન, પ્રોફેશન આદિ આદિ. હમ. એટલે કે શરીર જોવાથી જ તમામ પ્રકારના તફાવત દિવાલ ઊભી થાય છે. હા. તફાવતને કારણે જ નેગેટિવ અથવા વેસ્ટ સંકલ્પ ચાલે છે. એટલે આપણે આત્મા જોઈએ. પોઈન્ટ ઓફ લાઇટ, એનર્જી નીધર બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય. એટલે કે આપણે એક શક્તિ છીએ, ઉર્જા છીએ, આત્મા છીએ, નામ ગમે તે કહીએ. કોઈ આત્મા કે, કોઈ સોલ કે, કોઈ રૂહ કે, કોઈ કોન્શિયસનેસ, એનર્જી, પાવર, થર્ડ આઈ ઓફ વિઝડમ, નેમ મે બી એનીથિંગ. પણ બધા એવું માને છે કે આ શરીરની અંદર કોઈ એવી શક્તિ છે, ઉર્જા છે જે શરીરને ચલાવે છે. અને ધેટ એનર્જી બધી જ વસ્તુઓ કામ કરે છે, શરીર નથી કરતું. 6 ફૂટનું શરીર, હાથમાં જતી રહે, આંગળી પણ ના હલાવી શકે. એટલે કે હમ. આત્મા જોઈએ, વિઝ્યુલાઇઝ કરીએ, પ્રેક્ટિસ કરીએ જોવાની. એટલે કે બુદ્ધિથી, બે આંખથી તો શરીર જ દેખાય, આત્મા ના દેખાય. ત્રીજી આંખ બુદ્ધિરૂપી નેત્રથી આત્મા જોવાનો પ્રયત્ન કરીએ, આત્મા સમજીએ. આત્મા આત્મા ભાઈ ભાઈ, એક પિતાની સંતાન. હમ. બીજું લેસન, પહેલું લેસન એ ફોર એટમ અથવા આત્મા. બીજું લેસન બી ફોર બાબા અથવા ફાધર અથવા પિતા. નામ ગમે તે કહીએ, અલ્લાહ કે, કોઈ ખુદા કે, કોઈ ભગવાન કે, ઈશ્વર કે, પ્રભુ કે, ગોડ કે, નામ ગમે તે કે, બધા વાત એક જ કરે છે. એટલે આપણે બીજું લેસન ફાઉન્ડેશન સ્ટોન, બી ફોર બાબા મીન્સ ફાધર, ફર્સ્ટ એ મતલબ આત્મા એટમ. આજે ત્રીજું લેસન જોઈશું સી ફોર કનેક્શન, ધેટ ઇઝ કોલ્ડ યોગા અથવા રાજયોગા. પછી 2 દિવસ આપણે જોઈશું ડી ફોર ડ્રામા, એટલે કે એ બી સી ડી. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે. એટલે આપણે 2 લેસન રાઈટ. જોયા, એ અને બી. બીજું લેસન બાબા, બાબા કોને કહેવાય, ફાધર કોને કહેવાય? 5 ક્રાઇટેરિયા. પહેલો ક્રાઇટેરિયા સુપ્રીમ, જેને પોતાનું શરીર નથી, શરીરથી ઉપર, કર્મ બંધનથી ઉપર અને ચક્રથી ઉપર. ક્યાંય ચક્રમાં આવતા નથી, કોઈ પણ ચક્રમાં. એટલે સર્વોપરી મીન્સ સુપ્રીમ, બિયોન્ડ બોડી, બિયોન્ડ સાયકલ, બિયોન્ડ કર્મ. સેકન્ડ ક્રાઇટેરિયા હાઈએસ્ટ, મીન્સ હી હેઝ નો પેરેન્ટ, નો ટીચર, નો ગુરુ. Everybody has a parent, teacher, guru. He is the parent, teacher, guru of everybody. Third criteria, accepted by all religion. Hinduism, Shiva, Jyotirlingam. Jyoti means prakash, light, prakash. Islam, Allah, નૂર એટલે કે પ્રકાશ. ક્રિશ્ચિયાનિટી લાઇટ, લાઇટ એટલે કે પ્રકાશ. ની સર્વ ધર્મ માન્ય. આપણે બીજા કોઈની વાત કરીએ લાઇટ સેવન તો બીજા ધર્મવાળા સ્વીકાર કરે નહીં. એટલા માટે એક્સેપ્ટેડ બાય ઓલ રિલિજન ઇન ફોર્મ ઓફ લાઇટ. લાઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધ સોર્સ, સો પોઈન્ટમાંથી આવે છે, પોઈન્ટ ઓફ લાઇટ જસ્ટ લાઇક સોલ. ચોથો ક્રાઇટેરિયા, નોવર ઓફ એવરીથિંગ, સર્વજ્ઞ મતલબ ત્રિકાલદર્શી. Who can see the three aspects of time, past, present, future? We cannot see. We cannot remember what we ate before 15 days. Yep. Human being can change their history very easily to show them great. So he is Trikalarshi. He is Trinetri. He is a third eye of knowledge. And he is, you can say, sharing his knowledge with us. And third criteria under that only, he is Trinity, means doing establishment, operation, that is called sustenance and destruction by 3 deities or 3 angels. Hinduism says deity, other religions say angels. स्थापना, पालना, विनाश, GOD, जनरेटर, GO मतलब operator, D मतलब destroyer, means he is doing, but he has no body, so he is doing through Trinity, 3 deities or 3 angels, or religion believes. He is making us master Trinity, means we can create our pure and powerful thoughts. We can destroy our negative and waste thoughts. So create मतलब ब्रह्मा,
or establishment. D means destruction. O means operation. Means during the day we sustain the positive and powerful thoughts. So we are becoming master Trimurti Trinity. And last criteria, fifth criteria, is the ocean. Ocean of knowledge, ocean of power, ocean of positivity, ocean of virtues. Nobody is called as the ocean in this world except Supreme Almighty Authority. These are the five criteria. You decide who God should be. Hmm. Two lessons with us today. How to connect him. That is called Raju. Yoga and meditation, what is indicated here, where pointer is moving, both are same words. But we put separately. Why? Because yoga means people understand શું સમજે છે આસન ને પ્રાણાયામ છે. Hmm. આપણે કોઈ ફિઝિકલ આસન પ્રાણાયામ શીખવતા નથી. એટલા માટે પાછળ મેડિટેશન વર્ડ મૂકું છું. મેડિટેશન વર્ડ આવ્યો છે લેટિન વર્ડ મેડી અરી, મતલબ ટુ હીલ, કોઈને સાજા કરવું. કોઈ ફિઝિકલ સાજા કરવાની વાત નથી. ઇટ ઇઝ એ Right. સ્પિરિચ્યુઅલ હિલિંગની વાત છે. એટલા માટે પાછળ મેડિટેશન વર્ડ મૂકેલું છે. રાજયોગામાં બે વર્ડ છે, રાજ વત્તા યોગા. વોટ ડુ યુ મીન બાય યોગા? Yoga originally come from the Sanskrit word use means union, meeting, જોડ, બે વસ્તુ વ્યક્તિ અથવા વસ્તુ વ્યક્તિનું મળવું, આને કહેવાય યોગ. બીજું કશું જ નથી યોગ. તો કેટલા પ્રકારના જોડાણ થાય? ત્રણ પ્રકારના, ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ. આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું. બે ફિઝિકલ વસ્તુઓ મળે એને કહેવાય ફિઝિકલ પ્રકારનું જોડાણ. દાખલા તરીકે એડિંગ સુગર ટુ ધ મિલ્ક. કેવી રીતે ખબર પડે? દેખાય નહીં સુગર મિલ્કની અંદર, ટેસ્ટ ઉપરથી ખબર પડે. ધીસ ઇઝ ફિઝિકલ યોગા, મીન્સ યોગા ઓફ સુગર વિથ ધ મિલ્ક. દેર ઇઝ નો યોગા મીન્સ કનેક્શન, જોડાણ. Right. ટ્યુનિંગ ઓફ રેડિયો ઓર ટીવી. આપણા ઘરમાં ટીવી હોય, જો બરાબર ટ્યુનિંગ ના કરે, સ્ટેશન ના મળે, તો ચિત્ર અથવા અવાજ બરાબર આવે નહીં. શું થાય છે? Right. સામાન્ય છેડે ટીવી સ્ટેશન ઉપરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવે છે. આપણા ઘેર એન્ટીનામાં આપણે એને કેચ કરીએ છીએ. બંને બાજુ ફિઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દેખાતા નથી, પરંતુ બંને મોકલનાર લેનાર ફિઝિકલ વસ્તુઓ છે. એટલા માટે એને કહેવાય ફિઝિકલ પ્રકારનો યોગ, જેને કહેવાય ફિઝિકલ યોગા. ત્રીજું, જોઈનિંગ ટુ વાયર્સ, ઇલેક્ટ્રિક વાયર. વી કેન સી ધ વાયર બટ વી કેન નોટ સી ધ Yep. ઇલેક્ટ્રિસિટી. હાઉ વી ફીલ? સપોઝ યુ ટચ shock. It means Right. current is passing. We cannot see it. So everything cannot be seen. Electricity is also energy, but it is a physical energy. We are not a physical energy. Electricity cannot think. Electricity cannot decide where to go. Electricity cannot remember. We can think, we can decide, we can remember, means we are living energy. Electricity is a physical energy. So all kind of this connection is physical level yoga. What is mental level yoga? When we are thinking about anything or any person, our state will become accordingly. Suppose we have a big fight with somebody. કોઈની જોડે ઝઘડો થયો હોય, Yeah. Yeah. તો વ્યક્તિને ઝઘડાનો જ વિચાર આવે. આને કહેવાય મેન્ટલ લેવલનું જોડાણ. કેમ? આપણે બોડી જોઈએ છે, બાહ્ય બાહ્ય ભાગ જોઈએ છે માત્ર, કે આને મારી જોડે આવું કર્યું હતું, શા માટે Right. કર્યું, કેમ કર્યું, આપણને કશી જ ખબર નથી. એટલે કે ફિઝિકલ બોડી જોઈને જો કોઈ આપણે વાત કરીએ ઇન પર્સન ઓર મનમાં, મન બુદ્ધિથી, આને કહેવાય મેન્ટલ લેવલનું જોડાણ, જેમાં મેજોરિટી નેગેટિવિટી હોય, 99% નેગેટિવિટી, બીકોઝ વી આર સીઈંગ એ બોડી. એટલે આ છે મેન્ટલ કનેક્શન. ત્રીજું કનેક્શન છે સ્પિરિચ્યુઅલ લેવલ. આપણે આત્મા સમજીએ, મીન્સ વી આર નોટ સીઈંગ ધ બોડી. વી આર નોટ સીઈંગ જેન્ડર, એજ, ક્વોલિફિકેશન, કન્ટ્રી, blah blah blah, so many things. We see them as a soul, source of unlimited light, source of unique light energy, and child of the same Supreme Father. So he is my brother, and brother has no negativity wish for the other brothers because they are the children of same father. એટલે કે આત્મા જોઈએ, પરમાત્માની યાદમાં કર્મ કરીએ. We have to do everything. સંસાર છોડીને ભાગી જવાની ક્યાંય વાત જ નથી. પરમાત્મા ક્યાંય નથી કીધું કોઈ પણ ધર્મમાં અર્જુન સાધુ થઈ જા, નહીં.
શું કહ્યું અર્જુનને? અર્જુન સંઘર્ષ કર. બરાબર છે ને? Yes. એટલે કે Yes. વી ડોન્ટ હેવ ટુ લીવ ધી વર્લ્ડ. આપણે બધું જ કામ કરવાનું છે. આપણી ફેમિલી, આપણા Right. રિલેટિવ, આપણા ફ્રેન્ડ્સ, આપણા કોવર્કર, વી હેવ ટુ મેન્ટેન એવરીથિંગ. Hmm. બટ બાય કન્સિડરિંગ ધેમ એઝ એ સોલ. આપણું સંતાન નથી, પરમાત્માનું સંતાન છે. આત્મિક દ્રષ્ટિએ ભાઈ ભાઈ આપણા કોઈ ને કોઈ કાર્મિક એકાઉન્ટ એવા બન્યા છે જેનાથી આપણે રિલેશનમાં છીએ. Yeah. But they are also style of the same supreme almighty authority. એટલે કે આપણે જે કનેક્શનની વાત કરી છે ધેટ ઇઝ એ સ્પિરિચ્યુઅલ લેવલ કનેક્શનની આપણે આની વાત કરવા જઈ રહ્યા છીએ. લેટ્સ ગો રાજ. ફર્સ્ટ વન, વોટ ડી મીન રાજ? રાજ મીન્સ રાજા, કિંગ. So Raj Yoga meditation is a king of all kind of meditation available in different scriptures in different world. So what kind of meditation available in the world? Let's go one by one with pictures. One is Buddhi Yoga. That is called Tratak Yoga. સપોઝ આપણે બારણાથી દૂર બેઠા છીએ, બુદ્ધિથી Hmm. વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, બારણું ખુલી જાય, અને મનથી વિચાર આપીએ છીએ લોક ખુલી રહ્યું છે, ખુલી અંદર બારણું ખુલી જાય. આને કહેવાય બુદ્ધિ યોગા. યુરી ગ્રેગરીન Hmm. નાખો યુટ્યુબમાં. થિયેટરમાં બેઠેલા તમામ લોકોની કાર કી બેન્ડ કરી દીધી. શેનાથી? બુદ્ધિ યોગા, ત્રાટક યોગા. આજે Uh-huh. પણ લોકો અવેલેબલ છે એવા જે આ કામ કરે Hmm. છે. Right. આપણે આવું કામ ફિઝિકલ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? આપણે ઉપયોગનો જરૂર કરવાનો છે, પણ આપણે Hmm. સટલી, સૂક્ષ્મ રીતે આત્મા સમજીએ બુદ્ધિથી. મનથી વિચાર આપીએ. શુદ્ધ પવિત્ર આત્મા છે. ખરાબ હેબિટ છે, એમાં નો ડાઉટ, આપણે જાણીએ છીએ. Right. એ હેબિટ એની બદલાઈ જાય, એનામાં પણ સારાપણું આવે, ગુડનેસ આવે, પરમાત્માની શક્તિ આવે. એને પણ ખ્યાલ આવે કે આ બરાબર નથી. હાઉ? વિથ અવર સંકલ્પ, થોટ્સ. એટલે કે બુદ્ધિ યોગ રાજયોગમાં સમાયેલું છે. આપણે ફિઝિકલ વસ્તુ કરવાની નથી, આપણે સટલ મેન્ટલ વસ્તુ કરવાની છે. એટલે કે બુદ્ધિ યોગ રાજયોગમાં સમાયેલો છે. આત્માથી વિઝ્યુલાઇઝ, બુદ્ધિથી વિઝ્યુલાઇઝ કરીએ, મનથી થોટ આપીએ. શુદ્ધ પવિત્ર આત્મા. Hmm. આવી આત્મા નથી, એની આદત આપણને ગમતી નથી. Right. પણ એની આદત નથી. ઓરિજિનલ દરેક આત્મા કેવી છે? જ્ઞાન સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતા સ્વરૂપ, સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ સ્વરૂપ છે. સાથે 7 ગુણથી ફૂલ છે દરેક આત્મા. ધીમે Hmm. ધીમે બર્થ બાય બર્થ, બર્થ બાય, જેમ આપણામાં કોઈ ખરાબી આવી એનામાં પણ કોઈ આવ્યું છે. બટ વી સી ધેમ એઝ એ ઓરિજિનલ સોલ. શા માટે? ફર્સ્ટ લેસન, એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. જો આપણે Right. કોઈની ખરાબી જોઈશું તો વી વિલ getting that badness in us only through thoughts, and thought will lead us to that kind of life. Right. 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 એટલે આપણને નુકસાન વધારે છે સામાવાળા કરતા. એટલા માટે ડોન્ટ સી વીકનેસ, ડોન્ટ સી બેડનેસ ઓફ ધ પીપલ. ઇફ Got it. if you cannot tolerate, tell them, explain them with love, give the power with mental and intellectual power. They require that Right. power. They are not able to leave that habit. Hmm. એટલે કે બુદ્ધિ યોગ રાજયોગમાં સમાયેલા છે. બધા જ પ્રકારના યોગ રાજયોગમાં સમાયેલા છે. વન Hmm. બાય વન. બીજા પ્રકારનો યોગ અવેલેબલ છે આ દુનિયામાં, ધેટ ઇઝ કોલ્ડ કર્મયોગ. કર્મયોગ Hmm. એટલે વન કેન ડુ વાઇલ એટ હોમ. ઘરનું કામ કરતા કરતા પણ આત્મા સમજી શકાય, પરમાત્માને યાદ કરી શકાય. વન કેન ડુ વાઇલ એટ વર્ક. ઓફિસનું કામ કે બીજું કોઈ આપણું ફિઝિકલ જોબ કરતા કરતા પણ આત્મા સમજીને પરમાત્માને યાદ કરી શકાય. Yeah. એટલે પરમાત્મા કહે છે કર્મ છોડવાની વાત નથી, ભાગવાની વાત નથી, નાસી જવાની વાત નથી, સર્પ કોઈ જગ્યાએથી છટકી જવાની વાત નથી. બધું જ કામ કરતા કરતા મને યાદ કરો. એટલે કે કર્મ યોગા પણ રાજયોગમાં સમાયેલું છે. ફિઝિકલ કર્મની વાત નથી. જે વાત છે ટોટલી સટલ વાત છે, સૂક્ષ્મ વાત છે. કર્મ કેવી રીતે થાય? તો બંધ આંખે કર્મ ના થાય, ખુલ્લી આંખે થાય. એટલા માટે રાજયોગા પ્રેક્ટિસ ખુલ્લી આંખે કરવાની છે. તો ઘણા લોકો એમ Okay. કે, બધા તો એવું કહે છે આંખ બંધ કરીને ભગવાનને યાદ કરવું. વાત બરોબર છે. મેજોરિટી Yeah. લોકો આવું કે શા માટે કે છે? એના ઘણા બધા રીઝન છે. પણ આપણે દર્શન કરવા જઈએ, મૂર્તિ આપણા દર્શન કરે છે, આપણે એમના દર્શન નથી કરતા. આપણે આંખ બંધ કરી દઈએ છીએ. Yeah. આપણે એમના દર્શન કરીએ અને એમના જેવા બનીએ. એમનામાંથી કેવા સરસ ગુણો, લક્ષ્મીનારાયણના દર્શન કરીએ તો એના જેવા બનીએ, ગુણોથી ભરપૂર. શું ગાયન કરીએ છીએ? સર્વ ગુણ સંપન્ન, Right. સોલે કલા સંપૂર્ણ,
વિચારીએ કયા કયા ગુણ એનામાં છે, કઈ કઈ કળાઓ એનામાં છે જીવન જીવન. મર્યાદા પુરુષોત્તમ, સંપૂર્ણ નિર્વિકારી, અહિંસા પરમો, દેવી દેવતા ધર્મ. એમનો ધર્મ હિન્દુ નથી. Mm. આપણે શું કહીએ? દેવી દેવતા ધર્મ. બીજા લોકો Right. છે એન્જલિક રિલિજન, ક્રિશ્ચન, મુસ્લિમ, શીખ નથી એ લોકો. Yeah. દે આર એન્જલ, દે આર ડેટીઝ. ઇટ મીન્સ એના જેવા બનીએ. ક્યારે બને? એના દર્શન કરીએ, જોઈએ તો એમના જેવા બની છે. એમને જોઈએ means એમના વિશે વિચારીએ. Yeah. એટલે કે ખુલ્લી આંખે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે કર્મયોગ છે. પરમાત્મા શા માટે ખુલ્લી આંખે કહે છે? કે કર્મ કરતા કરતા, એટલે કે કોઈ એમ ના કે મને સમય નથી. ઘણા લોકો કે મને મરવાનો પણ સમય નથી. પરમાત્મા કહે છે ખૂબ જીવો. Yeah. ખુલ્લી આંખે મને યાદ કરો કર્મ કરતા કરતા. તમારે ટાઈમ આપવાની જરૂર નથી, પેશન્ટ. એટલે કે Mm. ખુલ્લી આંખે. શા માટે ખુલ્લી આંખે કહે છે? પેલું કર્મયોગ છે. બીજું, બંધ આંખ કરીએ, થાકેલા હોઈએ તો સરસ મજાનું નેપ અથવા નિંદ્રા આવી જાય. એ નિંદ્રા ના આવે એટલા માટે પરમાત્મા કહે છે ખુલ્લી આંખે Yeah. યાદ કરવાની મને પ્રેક્ટિસ કરો. ત્રીજી Right. વાત, આપણે આંખ કેટલું જોઈ શકે? બહુ તો 5 થી 10 કિલોમીટર, વધારે આંખ જોઈ શકે નહીં. પણ આંખ બંધ કરીએ તો શું થાય? કેનેડામાં બેઠા બેઠા ઇન્ડિયા દેખાય અને વાઇસ વર્ષા. એટલે કે મનને ફરવાનું મોકળું ખુલ્લું મેદાન મળે છે. માઇન્ડ ઇઝ વોન્ડરિંગ. વાય? વી આર ક્લોઝિંગ અવર આઈઝ. એટલે પરમાત્મા કહેશે મન ભમે નહીં, વોન્ડર ના કરે, એટલા માટે ખુલ્લી આંખે યાદ કરવાની મને પ્રેક્ટિસ કરો. અમે તમને વિડીયો મોકલશું, 3 લિંક હશે. Sure. તમારે શું કરવાનું? 10 મિનિટ હોય માની લો ત્યાં, તો 5 મિનિટ વિડીયો જુઓ. એમાં દરેક લિંકની આગળ MP4 MP3 લખેલું છે. Okay. બંને હશે, MP4 પણ હશે, MP3 પણ હશે. Okay. પહેલા 5 મિનિટ MP4 જો, પછી એ જ પોર્શન, એ જ તારીખનો વિડીયો MP3માં જો. પહેલા જોશો તો બધું દેખાશે ચિત્ર સાથે, MP4 છે. Right. જો MP3 કરશો એટલે ચિત્ર નહીં દેખાય, પણ તમને સંભળાય છે મ્યુઝિક, કોમેન્ટ્રી અથવા પાછળ Yeah. સોંગ ચાલતું હોય તો એ બધું સંભળાય છે. હવે તમે Right. બુદ્ધિથી વિઝ્યુઅલાઇઝ કરો કે વોટ આઈ વોઝ વોચિંગ વેન ધીસ સોંગ વોઝ ગોઈંગ ઓન, ધીસ કોમેન્ટ્રી વોઝ ગોઈંગ ઓન, ધીસ મ્યુઝિક વોઝ રનિંગ ઓન. તો શું થશે? Right. ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જશે ખુલ્લી Mm. આંખે યાદ કરવાની. Right. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. એટલે પરમાત્મા કહે છે મન વોન્ડર ના કરે, ભમે ને, એટલા માટે ખુલ્લે. આગળ પરમાત્મા એવું કહે છે, માની લો તમારા કોઈ મિત્ર સંબંધીને યાદ કરવા છે, આપણા કોઈ મિત્ર સંબંધી, તો એને યાદ કરવા માટે આપણે આંખ બંધ કરીએ છીએ ખરા? No. આપણા મિત્ર સંબંધ આપણે ખાતા પીતા ઉઠતા પીડતા ગમે તે યાદ કરી શકીએ. Yeah. તો પરમાત્મા કહે તમે ગાવ તો બહુ સરસ છો, તમે એવો માતા છે, પિતા તમે એવો બંધુ છે, સખા તમે એવો, બ્લા 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 બ્લા. છેલ્લે શું કહે છે? તમે એવો સર્વ મમ દેવ દેવ. Mm. હું તમારો માતા છું, પિતા છું, બંધુ છું, મિત્ર છું, તો પછી મને યાદ કરવા માટે શા માટે આંખ બંધ કરો છો? Yeah. એટલે કે આંખ બંધ કરવાની જરૂર નથી. આગળ પરમાત્મા કહે છે તમારા મિત્ર સંબંધીને યાદ કરવા માટે આસન પ્રાણાયામ કરો છો ખરા? ના. No. તો પછી મને યાદ કરવા માટે શા માટે આસન પ્રાણાયામ? એ કહે છે આસન પ્રાણાયામની જરૂર નથી, કરો તો એને વાંધો પણ નથી. Yeah. એ કહે છે કરો તો ઇટ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ ઇફ યુ આર ડુઈંગ, નો પ્રોબ્લેમ એટ ઓલ. બટ એવી કન્ડિશન ના મૂકી શકો કે આસન પ્રાણાયામ કરો તો જ યાદ કરે. નાનું બાળક હોય Yeah. અથવા વૃદ્ધ વ્યક્તિ હોય અથવા કોઈ બીમાર વ્યક્તિ આસન પ્રાણાયામ કેવી રીતે કરી શકે? Yeah. એટલે કે આસન પ્રાણાયામની જરૂર નથી. હાલતા ચાલતા ઉડતા બેઠતા ખાતા પીતા આત્મા સમજો તો પરમાત્મા યાદ આવશે, બાકી નહીં યાદ આવે. આગળ પરમાત્મા કહે છે તમારા મિત્ર સંબંધીને યાદ કરવા માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા જાઓ છો ખરા? આપણા કોઈ મિત્ર સંબંધીને યાદ કરો તો મંદિરે જવું પડે તો જ યાદ આવે એવું ખરું? No. ના. No. તો પછી હું પણ તમારો તમામ છું, સર્વ Mm. મમ દેવ દેવ. તો મને યાદ કરવા માટે શા માટે કહો છો મંદિર નથી જવાતું, મસ્જિદ નથી જવાતું, ચર્ચ નથી જવાતું, ગુરુદ્વારા નથી જવાતું, ટાઈમ નથી મળતું, એવું શા માટે બહાનું કરો છો? પરમાત્મા કહે છે મને વોશરૂમમાં બેસીને પણ તમે યાદ કરી શકો છો. એટલે કે કર્મયોગ છે. કર્મયોગ પણ રાજયોગમાં સમાયેલો છે. ત્રીજો યોગ Yeah. ભક્તિ. પરમાત્માની ભક્તિમાં શું કરો છો કે અનએડલ્ટેટેડ લવ ફોર ધ વન. હું પણ તમને એ જ કહું છું, આત્મા સમજો અને પરમાત્માને યાદ કરો. હું કોઈ નવી ચીજ કહેતો જ નથી. એટલે કે આપણે કોઈની ભક્તિ છોડાવતા નથી. આપણે હિન્દુ ને મુસ્લિમ ઓર વાઇસ વર્ષા કોઈને કશું કરાવતા નથી. બ્રહ્માકુમારી અને વેસ્ટર્ન વર્લ્ડના જેટલા સેન્ટર છે મેજોરિટી રન બાય ક્રિશ્ચન્સ, એસ્ટાબ્લિશ બાય ક્રિશ્ચન્સ. Okay. અમારું સેન્ટર હતું બ્રધર એન્થની એસ્ટાબ્લિશ કર્યું છે ટોરન્ટો.
ખ્રિસ્તમાં થાય ભાઈ. Okay. મિડલ ઇસ્ટના મેજોરિટી સેન્ટર રન બાય મુસ્લિમ્સ. ઇન્ડિયાના મેજોરિટી સેન્ટર રન બાય હિન્દુઝ. કેમ? જેનું પોપ્યુલેશન વધારે હોય એ લોકો ચલાવે Yeah. બ્રહ્માકુમારીના પ્રિન્સિપલ્સ અને લેન્ડ ઓફ ધ લો. કારણ કે ધર્મ શરીરનો છે, ધર્મ આત્માનો નથી કોઈ. આપણે Right. સ્વીકારી લીધું છે. એટલે કે ભક્તિ યોગ પણ રાજયોગમાં સમારે છે. કોઈ પણ પ્રકારની ભક્તિ એટલે કોઈ પણ ધર્મ, મોર દેન 4,000 રિલિજન્સ આર ધેર ઇન ધી વર્લ્ડ. કોઈ પણ ધર્મનો માણસ રાજયોગનો અભ્યાસ કરી શકે છે. ચોથો યોગ સંન્યાસ યોગ. પરમાત્મા કે સંન્યાસ જરૂર કરવાનો છે, પણ ઘરનો નહીં. રિનન્સિએશન ઓફ ધ નેગેટિવિટીઝ ઓફ લાઈફ. આપણામાં જે કચરો ભર્યો છે, Yeah. આપણામાં જે ખરાબી છે એને દૂર કરવાની પરમાત્માએ વાત કરી છે. ક્યાંય કપડાં બદલવાની, ઘરબાર છોડવાનું ક્યાંય પરમાત્માએ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. Right. એટલે કે સંન્યાસ યોગ પણ રાજયોગમાં સમાયેલો છે. દરેક વસ્તુ સટલ સૂક્ષ્મ રીતે રાજયોગમાં સમાયેલ છે. નેક્સ્ટ જ્ઞાન યોગ. પરમાત્મા કહે છે કોઈ અંધશ્રદ્ધાથી માની લેવાની વાત. એટલે મને તમને વેરી ક્લિયર, હુ આર યુ, પહેલું લેસન. બીજું લેસન, વોટ હુ ઇઝ ગોડ, સુપ્રીમ Yes. ઓલમાઇટી. આજે ત્રીજું લેસન, પછી ડ્રામા. યુ શુડ નો ઈચ એન્ડ એવરીથિંગ. જ્ઞાન મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ. સમજના આધારે આપણે કોઈ બ્લાઇન્ડ ફેથ નથી. અમે તમારા ગુરુ, તમે અમારા શિષ્ય, તમારે આમ કરવાનું, આમ જી નહીં. પરમાત્મા જ બધાના ગુરુ, પરમાત્મા જ બધાના ટીચર, પરમાત્મા જ બધાના ફાધર. બાકી બધા જ આત્મા આત્મા, ભાઈ ભાઈ. Yeah. શરીરની દ્રષ્ટિએ ભાઈ બહેન, બીજો કોઈ સંબંધ નહીં આત્માના પરમાત્માના સંતાનને નાથે. એટલે કે જ્ઞાન યોગ પણ રાજયોગમાં સમાયેલો છે. આગળ છે સમત્વ યોગ. સમત્વ એટલે બેલેન્સ. આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજનો લો છે શું? કપડા વગર બહાર જવાય નહીં. બરાબર છે ને? સમાજમાં બહાર જઈએ તો કપડાં પહેરવા પડે. બરોબર છે ને? સંભળાય છે ને? Yes. Yes. Sorry. Yes. Yes. હા, સમાજનો લો છે કે સમાજમાં રહેતા હોય તો કપડા વગર બહાર ના જવાય. Correct. પરમાત્મા કે છે આપણે ફિઝિકલ વસ્તુની વાત કરતા નથી, આપણે સ્પિરિચ્યુઅલ, મેન્ટલ. એટલે કે આપણે જે વિચારીએ એ જ બોલીએ, બેલેન્સ. જે બોલીએ એ જ કરીએ, બેલેન્સ. પરમાત્મા દરેકે દરેક વસ્તુનું બેલેન્સ શીખવાડે છે. એટલા માટે સમત્વ યોગ પણ રાજયોગમાં સમાયેલો છે. અને ઈજી યોગ છે. કેમ ઈજી યોગ છે? કારણ કે નાનું બાળક પણ, બીમારમાં બીમાર વ્યક્તિ પણ, વૃદ્ધમાં વૃદ્ધ વ્યક્તિ પણ આત્મા સમજી પરમાત્માને યાદ કરી શકે છે. એટલે કે સહજ છે, ઈજી છે. એક પણ પૈસો કોઈને આપવાની વાત નથી. પરમાત્મા કહે છે હું પૈસાને લઈને તમારે શું કરું? સમય પણ વ્યતીત કરવાની વાત નથી, કામ કરતા કરતા યાદ કરવાના છે. અને આપણી એનર્જી પણ કન્ઝર્વ થાય છે, કારણ કે આપણે નેગેટિવ વેસ્ટમાંથી ધીમે ધીમે બહાર આવીને પોઝિટિવમાં જઈએ છીએ. એટલા માટે નો વેસ્ટેજ ઓફ મની, નો વેસ્ટેજ ઓફ એનર્જી, નો વેસ્ટેજ ઓફ ટાઈમ. એટલા માટે નામ છે ઈજી યોગ, સહજ યોગ. એટલે કે ઈજી યોગ પણ રાજયોગમાં સમાવેશ છે. એટલે સર્વ યોગોનો રાજા કહેવાય. એટલા માટે આગળ વર્ડ છે રાજ. બીજો રાજનો મતલબ શું થાય? એનેબલ ધ પર્સન ટુ બીકમ ધ માસ્ટર ઓફ ધ સેલ્ફ. બીજાના રાજા બનવું ઈજી છે. Right. આપણે કોઈ જગ્યાએ ચીફ હોઈએ, કોઈ કંપનીમાં કે કોઈ બેંકમાં, જ્યાં આપણે જોબ કરતા હોય, તો આપણા માટે ઈજી, બીકોઝ વી હેવ પાવર. Yeah. પરમાત્મા કહે છે ખુદના રાજા બનો. Yeah. આજે શું થાય છે? ડાયાબિટીસ છે, ડૉક્ટર કહે છે ખાંડ ના ખાતા, સુગર. સદા Yeah. આપણે ટેબ્લેટ લઈને પણ સુગર ખાય છે. કેમ? આપણો ટેસ્ટ, આપણી જીભ આપણી કાબૂમાં નથી. Right. ગુસ્સો ના કરવાનો ત્યાં ગુસ્સો કરી બેસે છે. કેમ? આપણું મન આપણા કાબૂમાં નથી. Right. એટલે પરમાત્મા કહે છે ખુદના રાજા બનો. સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી. Right. પોતાના પર રાજ્ય નથી, બીજાના પર શું કરી શકવાના હતા પરમાત્મા? Correct. એટલે કે સ્વના રાજા બનો. ગાંધીજીએ સ્વરાજ ભારતને પાયું, ભારતની દશા જોવા. કહેવાનો Yeah. મતલબ એ સ્વરાજની વાત નથી. સ્વ એટલે કે ખુદના પર પોતાનું રાજ્ય. એટલે આગળ વર્ડ છે ખુદના રાજા બનો, એટલે રાજ વર્ડ છે. Right. ત્રીજો રાજનો મતલબ થાય રહસ્ય, સિક્રેટ. પરમાત્માને દરેકે દરેક વસ્તુનું સિક્રેટ સમજાવે. શા માટે આપણે આ બધું કરી રહ્યા છે? વાય, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ લાઈફ? બધું જ આપણને સમજાવે છે. તમને 7 દિવસના કોર્સમાં એક એક વસ્તુ A to Z સુધી બતાવવામાં આવશે. તમને ખ્યાલ આવશે કે ના, ધીસ ઇઝ ધ વોટ ઇઝ ધ રિયાલિટી. ધેન યુ જજ. અમે નથી કહેતા તમે સ્વીકારી લો. યુ જજ વિથ યોર સેલ્ફ વોટ ધ ટ્રુથ શેલ બી, એન્ડ યુ ગો હેડ.
રાઈટ. એટલે કે દરેક વસ્તુનું રહસ્ય આપણને જાણવા મળે છે. સિક્રેટ એટલે રાજ, આગળ વર્ડ છે રાજ. આપણે ગુજરાતી છે, પહેલો પ્રશ્ન શું મને ફાયદો થાય, બરોબર ને? યપ, યપ. શું ફાયદો થાય? તો પહેલો ફાયદો કામ્સ અવર માઇન્ડ એન્ડ બોડી. કેવી રીતે? કારણ કે આપણે શું કરીએ છીએ, આપણી પ્રોસેસ છે ટુ સી ધ સોલ, ટ્રાન્સફોર્મ યોર થોટ ફ્રોમ નેગેટિવ વેસ્ટ ટુ પોઝિટિવ એન્ડ એલિવેટેડ થોટ્સ. ઇટ મીન્સ આપણું એનર્જી સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઓછી યુઝ થાય છે. એનો મતલબ કે આપણું મન વધારે મજબૂત બને છે. મીન્સ વી કામ અવર માઇન્ડ વાય નંબર ઓફ થોટ્સ આર રિડ્યુસિંગ ગ્રેજ્યુઅલી. અને આપણામાં એવી તાકાત આવી જશે, વી કેન ફેસ એની કાઇન્ડ ઓફ ચેલેન્જીસ ઇન અવર લાઈફ. અને આપણી અંદરની જે પીસ છે, ઇનર પીસ, એનો આપણે કામ કરતા કરતા પણ અનુભવ કરી શકીએ. એટલે પહેલો ફાયદો છે, ઇટ કામ્સ ડાઉન અવર માઇન્ડ એન્ડ હુઝ માઇન્ડ ઇઝ ઓકે, બોડી વિલ બી ઓકે. Yes, so યપ. first advantage calms our mind and body. What are the other advantages? Understanding the self, we can understand ourselves in detail. Lesson number one. રિયલાઇઝિંગ વન્સ પોટેન્શિયલ, આપણામાં રહેલી શક્તિઓને ધીમે ધીમે આપણે અનુભવમાં લાવી શકીએ છીએ. એબિલિટી ટુ ફેસ ચેલેન્જીસ, એની કાઇન્ડ ચેલેન્જ આવે જીવનની અંદર, વી કેન સસ્ટેઇન અવર લાઈફ વિથ ધ હેલ્પ ઓફ રાજયોગા. રિલીઝ ફ્રોમ ટેન્શન, ફ્રીડમ ફ્રોમ એન્ઝાઇટી એન્ડ ફિયર. શા માટે આ? બિકોઝ વી ઓલવેઝ બિલીવ ઓલમાઇટી ઓથોરિટી હી ઇઝ વિથ અસ. આપણી જોડે છે, એટલે કે આપણી તાકાત કદાચ ઓછી પડે, પણ પરમાત્મા તો સર્વશક્તિમાન છે. એની તાકાત ઓછી ના પડે, એટલા માટે વી ઓલવેઝ રિલીઝ ફ્રોમ ટેન્શન, યુ કેન સે ફ્રી ફ્રોમ એન્ઝાઇટી એન્ડ ફિયર. બીજા ફાયદા, આપણી મનની શાંતિ ફરીને સ્થાપિત થાય છે. જ્યાં વી આર લોસ્ટ, વી હેવ યપ. કંટ્રોલ ઓવર થોટ્સ. કેમ? આપણા નંબર ઓફ થોટ ધીરે 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 પોઝિટિવ બને છે, ઘટે છે. એબિલિટી ટુ એક્સપ્રેસ પોઝિટિવ ફિલિંગ્સ. વાય? બિકોઝ પોઝિટિવ થોટ્સ વધે છે. ઇમ્પ્રુવ કોન્સન્ટ્રેશન. ઘણા લોકો એમ કે વોટ ઇઝ કોન્સન્ટ્રેશન? તો લોકો કે ફોકસ. આપણે પૂછીએ વોટ ઇઝ ફોકસ? નો આન્સર. પરમાત્મા કે કોન્સન્ટ્રેશન, ફોકસ મીન્સ નથિંગ બટ ટુ રિડ્યુસ ધ નંબર ઓફ થોટ્સ. ઇટ વિલ ઇન્ક્રીઝ, બુસ્ટ અપ યોર ડિસિઝન પાવર. એટલા માટે કોન્સન્ટ્રેશન વધે રાજયોગના અભ્યાસથી. Ability to face any kind of rapid change in our life. Another advantage, energizes awareness. આપણી સ્મૃતિ શક્તિમાં વધારો થાય છે. સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધે છે. વેલબિંગ આપણી વધે છે, કે વી આર થિંકિંગ પોઝિટિવલી. એન્ડ સેન્સ ઓફ પર્પઝ. શા માટે આપણે આ દુનિયામાં આવે છે? પશુ, પક્ષી, પ્રાણી, એનિમલ્સ, બર્ડ્સ, they all have children, they all take birth, they all die. What is the difference between them and us? The difference between them and us is આપણે એક સારા માણસ છીએ, વધુ સારા માણસ બનીએ. એનાથી યપ. વધુ સારા માણસ, એવા સારા માણસ બનીએ કે જેની મંદિરોમાં પૂજા થાય છે. એ લોકો પણ માણસ જ છે, હ્યુમન બીંગ છે, they are also. But they are deity, they are God and goddesses, because they have qualities of God and God. Everybody has a quality of God. So we say ભગવાન, ભગવતી. પરમાત્મા કહે છે એ પણ મનુષ્ય, એમને પણ બે હાથ, બે પગ અને તમારે જેવું શરીર છે. બી લાઈક ધેમ. એટલા માટે કહેવત છે, નર એવી કરણી કરે, નરમાંથી શ્રી નારાયણ બને. નારી એવી કરણી કરે, કર્મ કરે, નારીમાંથી શ્રી લક્ષ્મી બને. ક્યાં એવું નથી લખ્યું ડોંકી મંકીમાંથી લક્ષ્મી નારાયણ બને? સાંભળ્યું ક્યાં એવું? ના, ના. ના. એનો મતલબ કે આપણે વધુ સારા, વધુ સારા, વધુ સારા માણસ બનીએ. ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ રાજયોગા રાઈટ. પ્રેક્ટિસ. કોણ કરી શકે? એનીબડી, એની જેન્ડર, એની એજ, નેશનાલિટી, કલ્ચર, રિલીજન, લેંગ્વેજ, સોશિયલ સ્ટેટસ, વેલ્થ, પ્રોફેશન, એની પ્રેઝન્ટ સ્ટેટ ઓફ બિંગ. ખાલી આપણે શું કરવાનું છે? આપણો અંદરનો અવાજ સાંભળવાનો છે, ઇનર વોઇસ. દરેકની અંદર દૈવી સંસ્કાર ભરેલા પડ્યા છે, જે પરમાત્મા એ આપેલા છે. આપણે લેસન નંબર 1માં જોયું. કોઈ યા. માણસ ચોરી કરે તો એની અંદરથી એક અવાજ આવે છે. શું અવાજ આવે છે? આ બરાબર નથી. પણ માણસ અવાજને દબાઈને પણ ચોરી કરે છે, યા. લોભને વશ. કહેવાનો ભાવાર્થ કે આપણી અંદરનો અવાજ આપણે ઓળખીએ, એટલે કે એ તો કોઈ પણ કરી શકે. એના માટે એવું જરૂર નથી કે ભણેલો માણસ જોઈએ, કોઈ રીચ માણસ જોઈએ તો જ એ કરી શકે. બધા જ એનો અવાજ સાંભળી શકે છે, એનો અનુભવ કરી શકે. એટલે કે કોઈ પણ વ્યક્તિ રાજયોગનો અભ્યાસ કરી શકે છે. આપણે ખુલ્લી આંખે અભ્યાસ કરીશું એ પહેલાં આપણે 2 દિવસમાં જે જોયું એનું થોડા રિકેપ કરી લઈએ. તો પહેલા દિવસે આપણે જોયું હતું વી આર હ્યુમન બિંગ.
Human means body. Soul, sorry, body. Body means હ્યુમસ. હ્યુમસ મતલબ સોઇલ, જેનું આપણું શરીર છે 5 તત્વોનું બનેલું. એની અંદર આત્મા મતલબ સોલ. સો વી કોલ જીવાત્મા. જીવ મતલબ બોડી, આત્મા મતલબ આત્મા. હ્યુમન બિંગ, હ્યુમસ મતલબ બોડી, બિંગ મતલબ સોલ. આપણે જોઈએ સોલના 3 પાવર. પાવર ટુ થિંક ઇઝ માઇન્ડ, પાવર ટુ ડિસાઇડ ઇઝ ઇન્ટેલેક્ટ, પાવર ટુ રિમેમ્બર ઇઝ સંસ્કાર, રિઝોલ્વ ઓર સબકોન્શિયસ માઇન્ડ. તો મન શું કરે આપણું? આપણે જોયું પહેલા લેસનમાં, અવર માઇન્ડ થોટ પાવર છે. થિંક કરે, ફીલ કરે, એક્સપિરિયન્સ કરે, ઇમેજિન કરે, આઈડિયા બને, માઇન્ડનું કામ છે. ઇન્ટેલેક્ટ શું કરે? આપણો વિલ પાવર છે. કોઈ પણ સિચ્યુએશનનું ઇવેલ્યુશન કરે, રિઝનિંગ આપે, ડિસાઇડ કરે, ડિસન કરે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અવર માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ ઇઝ અવર કોન્શિયસ માઇન્ડ. સાયન્ટિફિક ભાષામાં વાત કરીએ તો આપણું સબકોન્શિયસ માઇન્ડ છે આપણા સંસ્કારો. સાયન્સ સ્વીકાર કરે છે કે more than 90% of our mind is subconscious mind, means our સંસ્કાર્સ, જેની અંદર સુપરાકોન્શિયસ માઇન્ડ, સુપરકોન્શિયસ માઇન્ડ, સુપરાકોન્શિયસ, સુપરકોન્શિયસ, અનકોન્શિયસ બધા જ પ્રકારના માઇન્ડ સમાયેલા છે એક્સેપ્ટ કોન્શિયસ માઇન્ડ. આની અંદર શું છે? આની અંદર રેકોર્ડ ઓફ એક્સપિરિયન્સીસ બર્થ બાય બર્થ, જેમાં આપણી હેબિટ્સ, ટેન્ડન્સીઝ, મેમરીઝ, ટેલેન્ટ્સ, ક્વોલિટીઝ બધું સબકોન્શિયસ માઇન્ડમાં બનેલું છે. અને સબકોન્શિયસ માઇન્ડની લેંગ્વેજ છે, ભાષા છે કઈ? મ્યુઝિક, કલર અને ચિત્ર. હમ આપણે ધીમે ધીમે કરતા આનો યુઝ ઓછો કરવા લાગ્યા છે. એટલા Yeah. માટે તમને જોજો, બિગિનિંગથી અમે લોકો તમને પહેલા કોમેન્ટ્રી આપીએ છીએ અથવા સામે ચિત્ર બતાવીએ છીએ. શા માટે? વી વોન્ટેડ ટુ અરાઇઝ યોર સબકોન્શિયસ માઇન્ડ વિચ ઇઝ મોર દેન 90% વિચ ઇઝ સ્લીપિંગ. Right. It is wasted. We are wasting our this energy 90% in unnecessary negative thoughts. Right. મીન્સ કે આ ભાષા આપણે જાણતા હતા, આપણે જ્યારે નાનું બાળક હતા, વેન વી વેર એ કીડ, વિધિન Yeah. 1 year about, we learn language, we learn everything, chair, sofa, what is this, what is that, because we were totally using our subconscious mind. We at that time we were not knowing I am a boy or girl. Gradually our parents have told you are a boy, you are a girl, you are a Hindu, you are Muslim, you are educated, you are rich. So many things we created and we lost this power. પરમાત્માએ આનો ઉપયોગ પૂરેપૂરો કરે. આપણે થ્રુ આઉટ ધ સેશન્સ આનો પૂરો ઉપયોગ કરીશું, કારણ કે 90% પાવર ઇઝ લાઈંગ હિયર. આપણે એ પણ પ્રૂવ કરી બતાવ્યું, વી આર નોટ એ બોડી બટ સોલ, રિકલેક્શન ઓફ પાસ્ટ બર્થ. તમે ગૂગલમાં, યુટ્યુબમાં નાખજો હેડિંગ રિકલેક્શન. દેર આર મેની એક્ઝામ્પલ્સ. 5 વર્ષનું બાળક એમના પ્રીવિયસ માતા પિતા જોડે લઈ ગયું, ફેમિલી જોડે, અને કહ્યું 40 વર્ષની સ્ત્રીને કે અમારી વાઈફ હતી, તો લોકો હસવા લાગ્યા Hmm. કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. એ બાળક એને થાઈ પર જોવા નિશાન છે, અને એક્ઝેક્ટલી સેમ વોટ્સ હી નેરેટેડ. Right. કહેવાનો ભાવાર્થ પ્રૂવડ બાય સાયન્સ દેટ રીબર્થ થાય છે અને સોલ આપણે રીબર્થ લે છે. આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ આપણે જોયા, હિપ્નોટિક રિગ્રેશન પ્રોગ્રેશન, ડૉક્ટર બ્રાયન વેસ, ડૉક્ટર રેમન મૂડી, ડૉક્ટર એન કે શર્મા, સો મેની ડૉક્ટર્સ. બુક્સ આર Yeah. અવેલેબલ ઇન લાઇબ્રેરી. whenever you time you go. In short, we are not only body, we are basically a soul. We proved. Who am I? 3 answer છે. 99% all are correct. Only small difference, 0.01%. I have a soul in me. Sentence number 1. Sentence number 2, I have a soul in my body. And sentence number 3, I am a soul in my body. Which is the correct statement? 1, 2 or 3? Do you want to guess anything? Sure. I have a soul in me. Yeah, okay, let's see. આપણે ડિફરન્સ જોઈ લઈએ પહેલા. What is the difference between soul and body? Soul is a non-physical thing. We cannot see, we cannot touch. Body is a physical thing. આપણે જોઈ શકીએ અને ટચ કરી શકીએ. Soul is immortal, ક્યારે પણ વિનાશને ના પામે, because it is energy. Body is mortal. કોઈ ક્રિમેટ કરી દે, કોઈ બરી કરી દે, as per their custom and system of the society. Eternal છે soul, હંમેશા છે. Body temporary છે. Today it is there, tomorrow will not be there. બોડી, આત્મા, સોરી, સોલ કોન્શિયસ છે, પાવર છે, લાઈફ છે અંદર. બોડીમાં કોન્શિયસનેસ નથી. સોલ લીવ ધ બોડી. બોડી કેન નોટ ઇવન મૂવ એ ફિંગર. ફર્ગેટ Yeah. અબાઉટ લિસનિંગ એન્ડ ટોકિંગ. નોટ ઇવન મૂવ એ ફિંગર. મીન્સ નો Yeah. કોન્શિયસનેસ. Correct. સોલ ઇઝ એ કોન્સ્ટન્ટ સેલ્ફ ઇમેજ, ઓલવેઝ પોઈન્ટ ઓફ લાઇટ અથવા લાઇટ, ઓલવેઝ. બોડીની ઇમેજ ચેન્જ થાય, ચાઇલ્ડ, દેન એડોલેસન્સ,
then mature, and then old. Soul never become old. Natural state of soul is peace. Soul always want peace. Body always require motion. If motion is lost, either death or disease. Disease. Easiness will go. Disease. આપણે સુઈ જઈએ છીએ આપણને ખબર નથી વેર વી આર 6 થી 8 કલાક આપણે ક્યાં પડ્યા છીએ વી ડોન્ટ નો અંદર બધી સિસ્ટમ ચાલે છે રેસ્પિરેટરી સિસ્ટમ નર્વસ સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ 12 સિસ્ટમ છે આપણે પર બધી જ ઓટોમેટિક ચાલે છે ધો વી ડોન્ટ નો વેર વી આર એક બી સિસ્ટમ બંધ થઈ ગઈ રેસ્પિરેટરી તો રામ બોલો ભાઈ રામ Done. Yeah. Yeah. અને માનો સ્ટમક બંધ થઈ ગયું તો ડિસીઝ Yeah. ઇઝીને એટલે કે બોડી ઓલવેઝ રિક્વાયર મોશન Yes. આત્માને મોશનની જરૂર નથી એટલે કે બેઝિકલી I am a soul in my body. The soul is running this body, not the body. So third sentence is the 100%. The meaning is same. Everybody is right, all three. But originally, 100%, 0.001 difference is this one, that I am a soul in the body. Where the soul resides. તો આપણે જોયું તો 3 world. Corporeal world, everything is the shape and existence. Subtle world, only subtle body can go, light body can go, physical body cannot go. Incorporeal world, only soul can go. ફિઝિકલ ઓર સટલ બોડી કેનોટ ગો હિયર એને ઘણા બધા સોલ વર્લ્ડ કહે છે કેમ કારણ કે પરમ આત્મા પણ આત્મા તો છે શરીરધારી નથી આપણે શરીર લઈ તેને છોડીએ છીએ અને શરીર નથી એટલા માટે સોલ Yeah. વર્લ્ડ કહે છે ઘણા પરમધામ કહે છે કેમ સૌથી ઉપરનું ધામ છે ઇંગ્લિશમાં સુપ્રીમ અબોર્ડ કહેવામાં આવે છે Yeah. ક્રિશ્ચન લોકો સુપ્રીમ અબોર્ડ કહે કે ભાષા અલગ છે શાંતિધામ આપણે કહીએ છીએ એ લોકો પીસ ઓફ અબોર્ડ કહે છે કેમ શાંતિના સાગર પરમાત્મા અહીંયા રહે છે મુક્તિધામ કહે છે કેમ કોઈ પણ આત્માને શરીર અહીંયા છે ને અહીંયા આવે પછી શરીરમાં આ દુનિયા પર બ્રહ્મલોક કહે છે 6 એલિમેન્ટ છે જે 5 એલિમેન્ટથી ઉપર છે નિર્વાણ ધામ કહે છે વાણી નથી નિર્વાણ એટલે નિર્વાણ નામ ગમે તે કહીએ બધા વાત એક જ કહે છે ઇન શોર્ટ આપણી આત્મા અહીંથી પોતપોતાનું પાત્ર ભજવા માટે અહીંયા આવે છે બર્થ બાય બર્થ પાત્ર ભજવે છે ખૂબ દુઃખી થાય છે પરમાત્માને પોકારે છે પરમાત્મા ખુદ નીચે આવે છે અને ફરીને બધી આત્માઓને પાછી લઈ જાય બધી આત્મા તમામ દુનિયા ખાલી થતી નથી થોડી આત્માઓ રહી જાય છે અને ફરીને આવાગમનનું ચક્કર ચાલુ થાય છે કેવી રીતે થાય છે આપણે નેક્સ્ટ 2 સેશનમાં 2 કલાક માટે કલાક માટે જોઈશું કેવી રીતે આ ડ્રામા ચાલે છે ઇન Okay. શોર્ટ હે Yeah. No, continue. I'm ઇન listening. શોર્ટ આપણી આત્મા અહીંથી પરમધામથી નીચે પાઠ ભજવા માટે આવે છે હવે આપણે ખુલ્લી આંખે પ્રેક્ટિસ કરીશું આંખ ખુલ્લી રાખવાની છે માત્ર બુદ્ધિથી વિઝ્યુલાઇઝ કરવાનું છે અને મનથી વિચાર આપવાનો છે સ્ટ્રેટ back should be straight. Let us start. We will give a commentary. You don't have to repeat. Simply visualize and thought. Let us start. First sentence. I am a point of light. હું એક પ્રકાશ પુંજ છું ક્યાં બેસું છું બે ભ્રુકુટીની વચ્ચે જ્યાં તિલક કરું છું એની પાછળના ભાગમાં બ્રેનના મધ્યમાં હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચે બેસીને હું આ શરીરનો સારથી રથ સહિત છું અરથી નીકળી અરથી જેનો રથી જતો રહ્યો રાય મેં સારથી રથ સહિત મારું શરીર મારી કાર છે ને હું એનો ડ્રાઈવર છું મારું શરીર મંદિર છે ને હું આત્મા એમાં બેઠેલી મૂર્તિ છું બેસિકલી I am a peaceful soul, powerful soul, pure soul. Second sentence. I am not the body, nor this role. હું જે રોલ પ્લે કરું છું એ પણ હું નથી દાખલા તરીકે ફેમિલીમાં છું માતા પિતાની આગળ હું એમનું ચાઇલ્ડ છું ચાઇલ્ડની આગળ હું એનું પેરેન્ટ છું મારો રોલ બદલાય છે I am not the role. In the office, I am boss to somebody, I am employee to somebody, I am co-worker to somebody. My role is changing every moment, after some time. When there is role changing, even I don't know what I am doing sometimes. Means મારો રોલ ચેન્જ થાય છે I am not the role. I am the soul, source of unlimited light, source of unique light. So I am not a body, I am not the role. Third sentence, I detach. 3 ફૂટ શરીરથી ઉપર જાઉં છું. And fourth sentence, I observe my body and since going on around me. બધું જ જોઉં છું મારું શરીર સામે સ્ક્રીન છે આજુબાજુથી અવાજ આવે છે I can sense everything though I am not in the body, I am out of the body.
પાંચમું સેન્ટેન્સ, આઈ રિજેક્ટ ઓલ નેગેટિવ થોટ્સ. કોઈ પણ પ્રકારનો નેગેટિવ થોટ્સ આવે, આઈ એમ સેઇંગ ટુ માય માઇન્ડ, નો ટાઈમ રાઇટ નાવ. Give the appointment, give the time. Train your mind. We forget to train our mind. Before 20 years, we were able to remember 50 telephone numbers by tongue. Now we are not able to remember sometimes our telephone number. We have to see in the mobile. Why? Because we are not using that energy. Energy no principle છે. Use or lose. Gradually, we are losing all our energies. We are losing our creativity because AI has come. Internet has come, social media has come, TV has come. We are losing too much. એટલા માટે માઇન્ડને ટ્રેન કરો. માઇન્ડને કહો, આઈ ડોન્ટ વોન્ટ ટુ થિંક નેગેટિવ. પોઝિટિવ થોટ આવે, કામનો થોટ આવે, માઇન્ડને કહો, રિમાઇન્ડ બી એટ ધીસ ટાઈમ એન્ડ માઇન્ડ વિલ રિમાઇન્ડ યુ. માઇન્ડ ઇઝ યોર પાવર. You are not under mind. So try to use this energy. So I accept, last sentence, only positive thoughts. And that thoughts are converted into feelings, then emotions, then vibrations, and then it becomes desires and it goes around me. I, the soul, child of the Supreme Soul. કહેવા છે Supreme Soul, he is my father. I have all right on the property of my father. મારા ફાધરની સંપત્તિ ઉપર સંતાન તરીકે મારો પૂરેપૂરો અધિકાર છે. મારા ફાધર સર્વોપરી, બધાથી ઉપર, શરીરથી ઉપર, ચક્રથી ઉપર, કર્મબંધનથી ઉપર, સર્વોચ્ચ. એ બધાના માતા પિતા શિક્ષક ગુરુ છે. એમના કોઈ માતા પિતા શિક્ષક ગુરુ નથી. સર્વ ધર્મ માન્ય છે. દરેકે દરેક ધર્મ એમનો પ્રકાશ તરીકે, લાઇટ તરીકે સ્વીકાર કરે છે. મારા ફાધર સર્વજ્ઞ છે. એટલે કે ત્રિકાલદર્શી, ત્રિનેત્રી, ટ્રિનિટી દ્વારા સ્થાપના, પાલના, વિનાશ કરાવે છે. મને પણ માસ્ટર ટ્રિનિટી બનાવે છે. ટુ ચેન્જ માય થોટ્સ. મારા ફાધર સાગર છે. ગુણોના, જ્ઞાનના, શક્તિઓના, પોઝિટિવિટીના. હું એનું સંતાન, એના જેવું જ. ઓલ ક્વોલિટીઝ ઓફ મી ઓનલી. હું આત્મા, મારા પિતા પરમાત્માની તમામ શક્તિ, તમામ શાંતિ વાઇબ્રેશનના રૂપે વાતાવરણમાં ફેલાવું છું. અને દૂર દૂર બેઠેલી આત્માઓ, મારી આજુબાજુ બેઠેલી આત્માઓ પણ તેનો અનુભવ કરે છે. હું આત્મા પણ શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. અચ્છા, ઓમ શાંતિ. ઓમ તો આ શાંતિ. રીતે વચ્ચે વચ્ચે કલાકે, અડધો કલાકે, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ ટ્રાય ટુ ડિટેચ. તો શું થશે? ડિટેચ થવાથી તમારને બ્રેક મળશે. કોને? માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટને. આનારી તમારી ઇફિશિયન્સી, તમારી પ્રોડક્ટિવિટી ઓટોમેટિક વધી જશે. Right. It is not a theory. You have to put in practice. You can see in your life. So practice કરતા રહો. માણસનું મન ક્યાં જાય? Where there is some attainment, પ્રાપ્તિ હોય તો જાય. એટલે કે લાલો લાભ વગર લોટે નહીં. કહેવત છે ને Yeah. ગુજરાતીમાં. હા, સાંભળ્યું શું? છે. હા, તો શું ફાયદો થાય રાજયોગથી? તો રાજયોગથી આપણને શક્તિઓ મળે. કઈ કઈ શક્તિ મળે? 8 શક્તિ બતાવીશ. ચિત્ર સાથે આપણે એક પછી એક જોઈશું. સાગર છે અહીંયા આગળ. ઓશન કિનારે ઉભા રહો. ઓશન એવું નાખે સાગર કે ગંગાનું પાણી આવવા દો, ગટરનું ના આવવા દો, જે આવે સ્વાહા. Yeah. પરમાત્મા કે તમારી સામે જે કંઈ આવે છે ને એ બધું તમે કરેલું જ આવે છે. કોઈ મોકલતું નથી. નો બડી હેઝ એ ટાઈમ, ગોડ હેઝ ઓલ્સો નો ટાઈમ ટુ સેન્ડ. જો તમારું કરેલું તમારી સામે આવે તો શા માટે ક્વેશ્ચન પૂછો છો? સારું કર્યું તો મેં કર્યું, ખરાબ કર્યું તો આજુબાજુ આંગળી ભરે. મારા કોઈ ભાઈ, મારી કોઈ બહેન, મારા કોઈ ફેમિલી, કોઈ ફ્રેન્ડ, કોઈ જો કોઈ ના મળે તો ઉપર ભગવાન તરફ એને ખરાબ કર્યું. પરમાત્મા કહે છે છોડો આ બધું. તમે કરેલું સામે આવે છે એટલે ડોન્ટ પાસ ઓન ધ રિસ્પોન્સિબિલિટી. ટ્રાય ટુ ટેક રિસ્પોન્સિબિલિટી એન્ડ ટ્રાય ટુ ચેન્જ યોર સેલ્ફ. લર્ન ફ્રોમ એ સિચ્યુએશન and apply another time so that mistake will not be repeated. Very simple thing. Trial and error. Learn. So ધીમે ધીમે રાજયોગના અભ્યાસથી સમાવાની શક્તિ વધે, મતલબ પાવર ટુ એકોમોડેશન વધે છે. જસ્ટ લાઈક એ ઓશન. બીજું ચિત્ર ઉપર. નાનું બાળક ઝાડને પથ્થર મારે. ઝાડ સામે પથ્થર નથી મારતું, મીઠું ફળ આપે છે. પરમાત્મા કહેશે પથ્થર મારવાવાળા મળશે એઝ પર યોર કાર્મિક એકાઉન્ટ્સ. રિએક્ટ ના કરો, રિસ્પોન્ડ જરૂર કરો. તમારી કાર છે $1,00,000, ઓકે, સ્ક્રેચ પાડી દીધો, તમને સ્વાભાવિક છે
સ્ક્રેચ દિલ ઉપર પડી જાય. પરમાત્મા કહે છે બે જ રસ્તા છે, આઈધર ટેક ધ મની ઓર કોલ ધ પોલીસ. અનનેસેસરી ફાઇટ કરીને ગાળાગાળી કરીને કોઈ ફાયદો નથી, જેને રિએક્શન કહેવાય. એટલે કે ડોન્ટ રિએક્ટ. રિસ્પોન્સ જરૂર કરો, તમારું નુકસાન થયું છે, પૈસા લઈ લો, નો ડાઉટ. ના આપે તો પોલીસ બોલાવો, પણ બીજું કામ નહીં કરો. એકાબીજાને થપ્પડ મારવાનું કામ, એકાબીજાને ગાળો આપવાનું કામ હવે બંધ કરી દો, મનથી પણ નહીં. Yeah. એટલે કે પાવર ટુ ટોલરેટ વધે છે ધીમે ધીમે રાજયોગના અભ્યાસથી. ત્રીજો પાવર, બહાર ગામ જઈએ તો આખું ઘર નથી લઈ જતા, 2-3 બેગમાં સામાન ભરીને જઈએ છે, 5 દિવસ 10 દિવસ 1 દિવસ પાછા આવીએ છીએ. Yeah. પરમાત્મા કહે છે પરિવર્તન સંસારનો નિયમ છે, વેધર યુ લાઈક ઓર નોટ. ચેન્જ ઇઝ ઓલવેઝ ધેર, ચેન્જ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ એક્સેપ્ટ ચેન્જ. એવરીથિંગ ચેન્જિંગ એક્સેપ્ટ ચેન્જ, ઇટ ઇઝ અ લો ઓફ ધ નેચર. એટલે કે પરિવર્તનનો સમય છે, પરિવર્તન થવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વગર ચલાવી લેતા શીખો, ફેંકી દો એવું નહીં, યુઝ કરો. પરંતુ વ્યક્તિ વગર ચલાવતા શીખો, કે અંતમાં કશું જ મળશે નહીં. Yeah. પરમાત્માએ સાક્ષાત્કાર દ્વારા બતાવ્યું છે કેવો અંત છે. આપણે જોઈશું ચિત્ર સાથે. કહેવાનો ભાવાર્થ, પાવર ટુ પેકઅપ વધારે છે રાજયોગનો Yeah. અભ્યાસ. ચોથું ચિત્ર છે ટોર્ટોઇસ, ટર્ટલ. શું કરે? કાચબો. કામ હતું કર્મેન્દ્રિય પસારે, કામ પૂરું થાય અંદર ખેંચે. એટલે પરમાત્મા કહે છે કામ કરતા કરતા પણ દર કલાકે, સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ વિડ્રો કરી લો. તો શું થશે? ઉપર જશો તો બ્રેક મળી જશે, તમારી ઇફિશિયન્સી, પ્રોડક્ટિવિટી વધી જશે. એટલે પાવર Right. ટુ વિડ્રો વધે છે ધીમે ધીમે. એટલા Yeah. માટે આપણે શિવજીના મંદિરમાં નંદી અને શિવજીની વચ્ચે આને બેસાડીએ છીએ. આપણને ખબર નથી શા માટે બેસાડીએ છીએ આને. Right. એટલા માટે બેસાડીએ છીએ કે એવરી સોલ ગેટ ધ પાવર ટુ વિડ્રો ફ્રોમ ધ સુપ્રીમ સોલ. ઇટ ઇઝ એ remembrance of that, but we don't know, nobody knows, we forget everything, so he comes and remind everything why we are doing. Yeah. પાંચમું છે પરમાત્મા કહે છે પરિવર્તનનો સમય ખૂબ નજીક છે, આવી દુનિયા લાંબો વખત ચાલી શકે નહીં. Right. આજે સવારે વાંચ્યું છે પેપરમાં કે ઈરાનના મૌલવીએ ફતવો બહાર પાડ્યો, આપણા બે જ દુશ્મન છે, નેત્યાના હોય અને ટ્રમ્પ, માર નાખવાની. Right. પતાવી. Yeah. કહેવાનો મતલબ આપણે જોઈ રહ્યા છીએ કે પરિવર્તન સામે ઊભું છે. એટલે પરમાત્મા કહે છે પરિવર્તન કરવા માટે તું આવ્યો છું. એટલે મારે પાસે શરીર નથી, તમારો સહયોગ નહીં. સહયોગ છે એનો? પરમાત્મા કે મારે તમારા પૈસા નથી જોતા, મને ખાલી સહયોગ આપો છે એનો પાવર ઓફ પોઝિટિવિટી. યોર થોટ યુ ચેન્જ, બાકીનું કામ હું કરી દઈશ. Yeah. એટલે કે પાવર ટુ કોઓપરેટ વધે છે ધીમે ધીમે. રાજયોગના પાવર ટુ ફેસ. આપણું કોઈ નજીકનું સ્વજન જતું રહે, આપણને ખૂબ દુઃખ થાય, સ્વાભાવિક છે. પરમાત્મા કહે છે તમારી કરતાં બોડી છોડનારને વધારે દુઃખ છે. કેમ? એને પણ જવું નહોતું દુનિયામાંથી. કોઈને મરવું પસંદ નથી, એટલા માટે કે આપણને ખબર નથી આપણે ક્યાં જવાના છીએ, શું થવાનું છે. Yeah. એટલે આપણે એવું મને અહીંયા બરાબર છીએ. પરમાત્મા કહે છે આ કોઈ બે વ્યક્તિ જનરલી જોડે આવતા નથી, બે વ્યક્તિ જનરલી જોડે જતા નથી. આપણે પ્લેનમાં કે બોટમાં જઈએ, આપણા કોઈ મિત્ર બની જાય 6-7 કલાકમાં, 2-3 કલાકમાં, એનો મતલબ એ નથી આપણે ઘરે આવે. એમનું ડેસ્ટિનેશન આવતા ઉતરી જ જવું પડે ને. Yes. એમ વે આપણે બધા જ મુસાફર છીએ, આપણે બધાય જવાનું છે. એટલા માટે પરમાત્મા કહે છે રાજયોગનો અભ્યાસ કરો, ધીમે ધીમે પાવર ટુ ફેસ વધે છે, સામનો કરવાની શક્તિ. કોઈ પણ પરિસ્થિતિ આવે, યુધિષ્ઠિર યુદ્ધમાં પણ સ્થિર. કોઈ પાત્રની વાત નથી મહાભારતના. Yeah. યુદ્ધમાં પણ સ્થિર કોણ? આત્મા. ભીમ મહાબલવાન આત્મા. નકુળ નકલ કરનાર, પરમાત્મા કે એની નકલ કરે આત્મા. અર્જુન અર્જન કરનાર, પરમાત્માને કે વિનંતી કરે જ્ઞાન આપો, શક્તિ આપો, આત્મા. આત્માના 5 પાત્ર છે. સહદેવ સહનશીલતાનો અવતાર આત્મા. બતાવું કેવી રીતે? ગુડ ક્વોલિટીઝ. એટલા માટે 5 પાત્ર, સામે 100 પાત્ર નકારાત્મક. દુર્યોધન ધનનો દુરુપયોગ કરનાર, દુશાસન જેનું શાસન ખરાબ છે તે, દુશ્શીલા જેનું ચરિત્ર ખરાબ છે તે. ટોટલી ઇમેજિનરી પાવર. વેદ વ્યાસજીએ વાપરીને આપણને બતાવ્યું કે દુનિયા આવી આવશે, આપણી અંદર જ બધું હશે, બહાર નહીં. અંદર જ લડાઈ ચાલશે, એને જીતવાની વાત છે. એટલે કે પાવર ટુ ફેસ Yeah. વધે છે. સાતમી શક્તિ ત્રાજવું છે, બેલેન્સ. એટલે કે પાવર ટુ ડિસાઇડ. કેમ? નંબર ઓફ થોટ ઘટે તો આપણું ડિસિઝન પાવર વધે. આઠમું છે ઝવેરી છે. જ્વેલરને ખબર પડે કે સાચો હીરો કયો, ખોટો કયો, આપણને ખબર ના પડે. Yeah. પરમાત્મા આપણને ધીમે ધીમે એવો પાવર આપે છે
કે આપણે લોકોના થોટ પણ વાંચી શકીએ, કયા ઇન્ટેન્શનથી આવે ને આપણે એના થોટ પરિવર્તન પણ કરી શકીએ પોઝિટિવલી. એટલે કે પાવર ટુ ડિસર્ન, પરખવાની શક્તિ વધે છે. દરેક આત્મા પરમાત્મા જોડેથી 8 શક્તિ પ્રાપ્ત કરે છે. બતાવી કેવી રીતે? માનો કે પોઈન્ટ કોઈ પેઇન્ટરને તમારે ઘરે બોલાવો, તમારું સરસ મજાનું પેઇન્ટ બનાવે, હુબહુ યોર Yeah. કોપી, બીકોઝ ઇઝ એ પેઇન્ટર. પછી Right. તમે એમ કહો કે મને એવું બતાવું, જગતનો આખા વિશ્વનો સર્વોચ્ચ શક્તિશાળી માણસ, પણ લખવાનું નહીં નીચે. Yeah. એટલે પેઇન્ટર શું વિચાર કરે? પાવર ક્યાં હોય? હાથમાં હોય. એટલે નંબર ઓફ હેન્ડ્સ વધારી દે, કારણ કે એને લખવાનું નથી. આપણે પણ શું કર્યું? અંબાજી માતાને 8 હાથ, કોઈને 4 હાથ, કોઈને 1000 હાથ, કોઈને 100 હાથ, કોઈને કોઈ વ્યક્તિ એવો જોયો જેને 2 થી વધારે હાથ હોય એવો? કોઈ No. જોયું કે ના? એટલે કે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ સુપ્રીમ ઓલમાઇટી ઓથોરિટી પાવર છે. એટલે આપણે કહીએ શિવશક્તિ અંબે, શિવશક્તિ દુર્ગા, શિવશક્તિ કાલી, બધાને આગળ શિવશક્તિ. કેમ? પરમાત્મા શિવ દ્વારા શક્તિ પ્રાપ્ત કરી દરેક આત્મા આવી બની, એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે પરમાત્મા. Got બીજું it. કશું જ નથી. Right. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણો યોગ બરાબર લાગે છે કે નહીં? તો વોટ આર ધ સ્ટેજીસ ઓફ રાજયોગ મેડિટેશન? ફર્સ્ટ સ્ટેજ, સ્ટેજ ઓફ ઇનિશિએશન. કર્મ કરતા કરતા યાદ કરવાના છે. આખો દિવસ ઝઘડો કર્યો છે ને પછી સાંજે યોગમાં પછી ક્યારે યોગ ના લાગે. Yeah. પરમાત્મા કહેશે કર્મ કર્મ કરતા કરતા બી પીસફુલ, બી કામ ઇન બિટવીન. સેકન્ડ સ્ટેજ આવે ધીરે ધીરે કરતા, જેને કહેવાય સ્ટેજ ઓફ મેડિટેશન. હવે તમારું ધ્યાન લાગશે ધીરે ધીરે વચ્ચે. થર્ડ સ્ટેજ આવતી જેને કહેવાય સ્ટેજ ઓફ કોન્સન્ટ્રેશન, એટલે કે એકાગ્રતા વચ્ચે. હવે તમને એવું લાગશે કે કરાવનાર તો એ છે, હું તો માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. યુ વિલ નોટ ફીલ ટાયર્ડ. Right. ધીમે ધીમે કરતા ચોથી સ્ટેજ જેને કહેવાય સ્ટેજ ઓફ, યુ કેન સે, રિયલાઇઝેશન. હવે અનુભવ થવા લાગશે. તમે કહેશો આત્મા શાંત સ્વરૂપ, યુ વિલ ફીલ ધ પીસ. અને પરમાત્મા દરેકની 5મી સ્ટેજ લાવવા માંગે છે, અને પરમાત્મા કહેશે હું લાવીને જ રહીશ. ધેટ ઇઝ કોલ્ડ સ્ટેજ ઓફ ડિફરન્ટ એમ્બોડીમેન્ટ. આપણને તો અનુભવ થાય કે હું શાંત સ્વરૂપ, આ દૂસરા સામેવાળાને પણ થાય. લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈએ, એમને દર્શન કરીએ અને જોઈને ખુશ થઈ જઈએ મૂર્તિ. કેમ? દે આર સો પ્લીઝડ, સો હેપી. આપણે પણ પરમાત્મા કે તમે પણ એવા બની જાઓ એના જેવા, કે તમને જોઈને લોકો ખુશ થઈ જાય. એટલે કે એમ્બોડીમેન્ટ, સ્વરૂપ બની જાય. જેવો સંકલ્પ એવું સ્વરૂપ. શાંતિનો સંકલ્પ ચાલે, શાંતિનો અનુભવ. સુખનો સંકલ્પ ચાલે, સુખનો આપણને પણ થાય, બીજાને પણ થાય. તો આ છે રાજયોગની પ્રાપ્તિ અને સ્ટેજ. Okay. અચ્છા, ઓમ શાંતિ. આપણો કલાક થયો છે એક્ઝેક્ટ. હા. આપણે મેડિટેશન કરી લીધું. મેડિટેશન નહીં કરીએ, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીં તો કાલે મળીશું.